નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વેજલપુરમાં ગુંડાગર્દી. વાત કરી રહ્યા છે અમદાવાદમાં 3 મર્ડરની. ગેંગ ઓફ વાસેપુર સાંભળતા જ આપણી નજરોની સામે પંકજ ત્રિપાઠી કે નવાઝુદ્દીન સિદ્દીકી આવી જાય છે. પણ હું આજે નવાઝ કે પંકજની વાત નથી કરવાનો, પણ અમદાવાદમાં આવેલા વેજલપુર વિસ્તારની વાત કરી રહ્યો છું, જેમાં ઝારખંડમાં આવેલા વાસેપુરમાં જે ક્રાઇમ રેટ હતો, તેમ હવે અમદાવાદમાં પણ ક્રાઇમ રેટમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અને તેમાં પણ વેજલપુર પોલીસ મથકની હદમાં તો ગયા વર્ષ કરતાં આ વર્ષે વિસ્તારના ટપોરીઓ અને કહેવાતા ગેંગસ્ટરોએ તો હદ વટાવી નાખી છે. તો આવો જોઈએ, અમદાવાદના વેજલપુર બની ગયો છે ગેંગ ઓફ વાસેપુર. છેલ્લા 2 વર્ષમાં શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા જુવાપુરાના અનેક ફતેવાડીમાંથી ઘણા ડ્રગ્સ માફિયાઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા બાદ ફતેવાડીમાં ઘણી નાની મોટી ગેંગ બની ગઈ છે. અને આ ગેંગ માત્ર 18 થી 20 વર્ષના લબર મૂછિયાઓ વિસ્તારમાં નાની મોટી ટપોરીગીરી કરી પોતાનો ડર અને દબદબો બનાવી રહ્યા છે, જેમાં સૌથી મોખરે છે શિવા મહાલિંગમની ગેંગ. શિવા ગેંગ દ્વારા અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલા ઉદ્યોગપતિ અને નિર્માણના માલિક કરશન પટેલના ઘરે ધાડ અને લૂંટ કરવા ચકચાર મચી જવા પામી હતી અને ધાડની સાથે સાથે લૂંટ ચલાવવામાં પણ આવી હતી. ત્યારબાદ આ ગેંગ પર શહેર પોલીસ દ્વારા ધોંસ વધારવામાં આવી અને ગેંગના લીડર શિવા મહાલિંગમ અને તેના સભ્યોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલા જુવાપુરા અને ખાસ કરીને ફતેવાડી બની ગયું છે ટપોરીઓ અને ડ્રગ્સ માફિયાઓ માટે ગેંગ્સ ઓફ વાસેપુર. ફતેવાડીમાં જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ ગુનેગારો અને ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો ડ્રગ્સની અને વર્ચસ્વની લડાઈમાં તથા ગેંગવોરમાં ઘણા ડ્રગ્સ માફિયાઓએ પોતાના વર્ચસ્વ વધારવા નાના મોટા છમકલાઓ કર્યા છે. ગત વર્ષે ઇલિયાસ એમડીએ પોતાના વર્ચસ્વ વધારવા ફાયરિંગ કર્યું હતું અને એ જ ફાયરિંગના થોડાક સમય બાદ દિવસોમાં ઇલિયાસ એમડીનું પણ હાર્ટ એટેકથી કુદરતી મોત નીપજ્યું હતું. ત્યારબાદ તો નાના ટપોરીઓ પણ 5-10 ગ્રામ ચરસ અને એમડી ડ્રગ્સ વેચીને પોતાની જાતને ડ્રગ્સ માફિયા અને પાપ્લો એસ્કોબાર સમજી બેઠા છે. બનાવો ગત તારીખ 18/6/2024 ના રોજ સદામ હુસેન નામનો વ્યક્તિ 34 વર્ષની ઉંમર હતી જેની, જે મરણ જનાર છે, જેને અલગ અલગ ઈસમો 5 કે 6 જણા જેના નામ આઈડેન્ટિફાઈડ છે, પરંતુ એ સિવાયના બીજા પણ અજાણ્યા ઈસમો છે, એ લોકો દ્વારા તલવાર, છરી અને દંડા હતા, જે અલગ અલગ વસ્તુઓ દ્વારા એને મારવામાં આવ્યો અને તેનું મૃત્યુ થયેલ છે. જે ફરિયાદી છે, જેનો સદાદ હુસેન, જાવેદ હુસેન મોમિન, જે મરણ જનારનો મુખ્ય ભાઈ છે, એને અમને જણાવ્યા પ્રમાણે મુસ્તકીમ ઉર્ફે મુસ્કિન, અલ્લાહ રખા ઉર્ફે ડેરિંગ, અરબાઝ ઉર્ફે કોંદી, સોહિલ ઉર્ફે બદ્દા તથા અફસાના અને અજાણ્યા 2-3 ઈસમોના નામ અમને લખાવેલ છે. આ વિષય ઉપર તપાસ વધુ ચાલુ છે. તપાસ પૂર્ણ થયે વધુ જેટલા પણ આરોપી ખુલશે તેઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. આરોપીના કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આરોપીના વર્તમાનમાં જોતા ગુનાહિત ઇતિહાસ જણાઈ આવે છે, પરંતુ એ તપાસના વિષયમાં જે આગળ ખુલે એ જણાવવામાં આવશે.